હેલો મિત્રો, નમસ્કાર. પૂરા ગુજરાતમાં છે એ મતદાન પૂરું થઈ ગયું છે. ચૂંટણીના પરિણામ આવવાના બાકી છે. મતદાન પૂરા થયા બાદ એક્ઝિટ પોલ છે એ આવતા હોય છે. તો એક્ઝિટ પોલ છે એ પૂરા ભારતના દરેક એજન્સીના આવી ગયા છે અને એક્ઝિટ પોલે દરેક પત્રકારોને, રાજકીય વિશ્લેષકોને છે એ ચોંકાવ્યા છે. કહેવાય કે એક્ઝિટ પોલે ધડાકો એવો કર્યો છે કે બધા ચોંકી ગયા છે. તો એ એક્ઝિટ પોલની વાત કરવી છે. કઈ એજન્સી ભારતીય જનતા પાર્ટીને કેટલી સીટો આપી રહી છે કે ઇન્ડિયા ગઠબંધનને કેટલી સીટો આપી રહી છે, અને સામે આપણે સટ્ટા બજારના જે આંકડાઓ હતા, મોટા ભાગે સટ્ટા બજારના આંકડાઓ અને એક્ઝિટ પોલ બંને છે મેચ થતા હોય છે. પરંતુ આ વખતે સટ્ટા બજારના આંકડા કંઈક વિપરીત છે અને એક્ઝિટ પોલ પણ કંઈક વિપરીત છે. તો બંનેની વાતચીત કરવી છે. સૌ પ્રથમ આપણે એક્ઝિટ પોલની વાત કરવી છે, જેમાં ગુજરાતના એક્ઝિટ પોલની પણ વાત કરવી છે, જેમાં બે એજન્સીએ ગુજરાતના એક્ઝિટ પોલમાં પણ ચોંકાવ્યા છે. તો એની બી ચર્ચા કરવી છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કેટલી સીટો આવી રહી છે અને ઇન્ડિયા ગઠબંધન, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને કેટલી સીટો એક્ઝિટ પોલમાં આવી રહી છે, અને સાથે પૂરા ભારતમાં અંદાજિત 7 થી 8 લાખ કરોડના સટ્ટા છે એ આ ચૂંટણી પર રમાઈ રહ્યા છે. તેની પણ થોડીક ઝલક જોઈ છે. સાથે ગુજરાતના જે એક્ઝિટ પોલ આવ્યા છે દરેક એજન્સીના, એમાં ક્ષત્રિય સમાજનું આંદોલન કેટલું ઇફેક્ટ કરે છે, એની અસરના કારણે કેટલી સીટો છે એ એક્ઝિટ પોલની એજન્સી પ્રમાણે જઈ રહી છે. આ એક્ઝિટ પોલ પ્રમાણે જ પરિણામ આવતા હોય છે. એ અગાઉ આપણે ચર્ચા થઈ ગઈ છે. ખાલી 2004માં છે એક્ઝિટ પોલના જે બે આંકડા છે એ ઉલટા પડ્યા હતા. બાકી 2009, 2014, 2019માં છે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે જ સત્તાવાર જે પરિણામ આવે છે એ પરિણામ છે એ રીતનું હોય છે. તો દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ પૂરા ભારતમાં કોની સત્તા આવી રહી છે. જે બી એક્ઝિટ પોલની એજન્સીઓ છે એ ઇન્ડિયા ગઠબંધનને જીતાડી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના એનડીએ સંગઠનને છે એ જીતાડી રહી છે. તો દરેક એજન્સી કઈ પાર્ટીને કેટલી સીટો આપી રહી છે અને ભારતમાં કોની સત્તા છે એ આવી રહી છે તેની વાત આપણે સૌપ્રથમ કરવી છે. તો સૌથી પહેલાં છે ઇન્ડિયા ટુડે એક્સિસમાં ઇન્ડિયા, એટલે કે આજતક પર જે તમે એક્ઝિટ પોલ જોયો છે અને આપણે જે આંકલન કર્યું હતું તે એનડીએને એટલે કે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોને 361 થી 401 સીટ આપી રહી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને કોંગ્રેસના સાથી પક્ષોને 133 થી 166 સીટ આપી રહ્યું છે. ઇન્ડિયા ટુડે એક્સિસમાં ઇન્ડિયાનો આ એક્ઝિટ પોલ છે અને અન્યને 8 થી 20 સીટો મળી રહી છે આ એક્ઝિટ પોલમાં. બાદમાં છે એબીપી ન્યૂઝ સી વોટરનો એક્ઝિટ પોલ, જેના ફાઉન્ડરે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આંદોલનની અસર 3 સીટ પર પડી રહી છે એવું આ એજન્સીના ફાઉન્ડરે છે એ જણાવ્યું હતું, જેની આપણે અગાઉ ચર્ચા કરી છે. તો એ એજન્સી પૂરા ભારતમાં જે કામ કરતી હોય છે, તો આ એજન્સી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો એટલે કે એનડીએને 353 થી 383 સીટો આવી રહી છે એવું કહી રહ્યા છે. સાથે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના સાથી પક્ષોને 152 થી 182 સીટો મળી રહી છે, જ્યારે અન્યને 4 થી 12 સીટો મળી રહી છે સી વોટરના એક્ઝિટ પોલ પ્રમાણે. બાદમાં છે ન્યૂઝ 24 ટુડે ચાણક્યના એક્ઝિટ પોલ છે દર વખતે સચોટ અને સાચા પડ્યા છે, મેં માર્ક કર્યું છે. તો એ ચાણક્યનો એક્ઝિટ પોલ છે એ ભારતીય જનતા પાર્ટીને 400 સીટ આપી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને માત્ર 107 સીટ આપી રહ્યું છે. અન્યના ખાતામાં 36 સીટ ચાણક્યનો એક્ઝિટ પોલ છે એ આપી રહ્યો છે. બાદમાં છે જન કી બાત, જે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો એનડીએને 362 થી 392 સીટો આપી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 141 થી 161 સીટ મળી રહી છે તેવું આ જન કી બાતનો એક્ઝિટ પોલ છે એ જણાવી રહ્યો છે. અન્યના ખાતામાં 10 થી 20 સીટો કહી રહ્યું છે. બાદમાં છે ઇન્ડિયા ટીવી CNXનો એક્ઝિટ પોલ, જેમાં ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો એનડીએને 371 થી 401 સીટ આ એક્ઝિટ પોલ આપી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને
109 થી 139 સીટ આ એક્ઝિટ પોલ આપી રહ્યો છે અને અન્યને 28 થી 38 સીટ મળી રહી છે. બાદમાં છે ટાઈમ નાવ. તેના એક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો એનડીએને 358 સીટ મળી રહી છે એવું અનુમાન એ એક્ઝિટ પોલ વાળા લગાવી રહ્યા છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 152 સીટ મળી રહી છે અને અન્યને 33 સીટ આ એક્ઝિટ પોલ છે એ આપી રહ્યો છે. બાદમાં છે TV9 પોલેસ્ટેટ નો એક્ઝિટ પોલ ભારતીય જનતા પાર્ટીને અને તેના સાથી પક્ષોને 346 સીટ આપી રહ્યો છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 162 સીટ આપી રહ્યો છે અને અન્યને 35 સીટ મળી રહી છે. બાદમાં છે રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો એનડીએને 359 સીટ મળી રહી છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 154 સીટો મળી રહી છે અને અન્યને 30 સીટો મળી રહી છે. બાદમાં છે ઇન્ડિયા ન્યૂઝ ડીના એક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એનડીએ ગઠબંધનને 371 સીટો મળી રહી છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 125 સીટો છે એ મળી રહી છે અને અન્યના ખાતામાં માત્ર 47 સીટો છે એ જઈ રહી છે. બાદમાં છે ન્યૂઝ નેશનનો એક્ઝિટ પોલના પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ એનડીએને 342 થી 378 સીટો મળી રહી છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 153 થી 169 સીટો મળી રહી છે અને અન્યના ખાતામાં માત્ર 21 થી 23 સીટો આપી રહ્યું છે આ એક્ઝિટ પોલ. બાદમાં છે ન્યૂઝ 18 જેના કહ્યા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ એનડીએના ખાતામાં 355 થી 370 સીટો મળી રહી છે. જ્યારે એનડીએને 125 થી 140 સીટો મળી રહી છે અને અન્યના ખાતામાં 42 થી 52 સીટો મળી રહી છે. અને અંતે છે ભાસ્કર સર્વે. ભાસ્કરના એક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને 281 થી 350 સીટો મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોને. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 145 થી 201 સીટો મળી રહી છે ભાસ્કરના એક્ઝિટ પોલ પ્રમાણે અને અન્યના ખાતામાં 33 થી 49 સીટો જઈ રહી છે. આજે દરેક એક્ઝિટ પોલ જે બી એજન્સીએ આપ્યો છે તે દરેક એજન્સીની એવરેજ કાઢીએ તો ભારતીય જનતા પાર્ટીને 365 સીટો મળી રહી છે અને ઇન્ડિયા ગઠબંધનને 145 સીટો મળી રહી છે અને અન્યના ખાતામાં 32 સીટો જઈ રહી છે. હવે આ જે બી એજન્સીના એક્ઝિટ પોલ છે એ તમારે ડિટેલમાં વાંચવા હોય તો અમારી વેબસાઇટ પર જઈને તમે વાંચી શકો છો. gujjustory.com નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે ક્લિક કરીને વાંચી શકો છો. બાદમાં આગળ આપણે સટ્ટા બજારની અગાઉ વાતચીત કરી છે કે સટ્ટા બજારમાં કોઈ બી પાર્ટીને તો ઠીક છે પણ ઇન્ડિયા ગઠબંધન અથવા એનડીએને કોઈને છે સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. એની અગાઉ આપણે ચર્ચા કરી છે, છતાં હું તમને સાઈડમાં બતાવી દઉં છું ક્યાં સટ્ટા બજાર છે, કેટલી સીટો આપી રહ્યું છે. કોઈને સ્પષ્ટ બહુમતી નથી. માત્ર હવે ઇન્દોર અને સુરત બે છે એ ભારતીય જનતા પાર્ટીને થોડાક બહુમતી સુધી પહોંચાડ્યા છે. બાકી બંને પાર્ટી છે એ બહુમતીથી થોડા દૂર છે. અન્ય જે સીટો છે તેના પર નિર્ભર રહેવું પડે એ રીતના આંકડા સટ્ટા બજારના છે. બાદમાં ગુજરાતના એક્ઝિટ પોલની વાત કરવી છે. આ દરેક એજન્સીએ ગુજરાતમાં પણ સર્વે કર્યો હતો અને સી વોટરના ફાઉન્ડરે કહ્યું પણ હતું કે ગુજરાતમાં 3 સીટ પર ક્ષત્રિય સમાજના આંદોલનની અસર પડી રહી છે, જેની આપણે વિગતે ચર્ચા અગાઉ વિડીયોમાં કરી છે, જે તમે જોઈ શકો છો મારી ચેનલમાં જઈને. અને જે હાલ એજન્સીઓએ ગુજરાત પર એક્ઝિટ પોલ આપ્યો છે તેની ચર્ચા કરવી છે, જેમાં ન્યૂઝ XD, બાદમાં ન્યૂઝ નેશન, TV9 ભારત વર્ષ, બાદમાં રિપબ્લિક, બાદમાં ઇન્ડિયા ટીવી, બાદમાં ન્યૂઝ 24. આ દરેક એજન્સીએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ક્લીન સીટ આપી છે. 26માંથી 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે એવું આ દરેક એજન્સીઓ કહી રહી છે. પરંતુ બે એજન્સીએ ચોંકાવ્યા છે ગુજરાતમાં. જે એજન્સીની વાત કરીએ તો રિપબ્લિક મેટ્રિક્સના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 25 સીટ પર ઇલેક્શન હતું, એમાંથી 23 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે અને કોંગ્રેસના ફાળામાં કે કોંગ્રેસના ખોળામાં જે 2 સીટો જઈ રહી છે. ને બાદમાં એક એજન્સી છે જેને પણ ગુજરાતમાં એક્ઝિટ પોલ કર્યો છે, ઇન્ડિયા ટુડે એક્સિસ બાય ઇન્ડિયાના
એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને 2 મળી રહી છે. પહેલાંમાં કોંગ્રેસને 2 મળી રહી હતી, એટલે કે આમ આદમી પાર્ટીને 1 પણ મળી રહી ન હતી. પરંતુ આ એક્ઝિટ પોલ પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનને 2 મળી રહી છે, એટલે આમ આદમી પાર્ટીને પણ 1 મળી રહી અને 1 કોંગ્રેસને પણ મળી રહી છે, એવું આ એક્ઝિટ પોલ છે એ કહી રહ્યું છે. એટલે કે ભરૂચની સીટ છે એ ભારતીય જનતા પાર્ટી ગુમાવી રહી છે અને એક કોંગ્રેસને સીટ પણ આપી રહી છે આ એજન્સી. તો એ પ્રમાણે આણંદ હોય કે બનાસકાંઠા હોય કે વલસાડ હોય કે સાબરકાંઠા હોય, પહેલાં તો આણંદ અથવા બનાસકાંઠા 2માં ફૂલ ફાઇટ છે. એ 2માંથી 1 સીટ આવવાની શક્યતા પૂરેપૂરી છે કોંગ્રેસને. એટલે આ 2 એજન્સી છે એ ભારતીય જનતા પાર્ટીને આ વખતે ક્લીન સ્વીપ નહીં આવે અને 2 સીટ છે એ હારવાની છે. કોઈ એક પર્ટિક્યુલર સીટ પર વાતચીત કરી નથી કે દર્શાવી નથી, પરંતુ આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતના ન્યૂઝ સાંભળીએ છીએ. તો એ પ્રમાણે આણંદ, બનાસકાંઠા, ભરૂચ, વલસાડ હોય કે સાબરકાંઠા હોય, આ 5 સીટ ખૂબ જ ટફ માનવામાં આવે છે. અને પછી વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર છે, સુરેન્દ્રનગર તો કદાચ ભાજપ બસાવી લેશે, પરંતુ આ જે 6 સીટો છે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ જે બી પૂરા ભારતની દરેક એજન્સીના એક્ઝિટ પોલ આવ્યા છે એને તમે ડિટેલમાં વાંચવા માટે અમારી ગુજ્જુ સ્ટોરી વેબસાઇટ પર જઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઉપર તમને સ્ક્રીન પર પણ દેખાઈ રહી છે. સાથે ગુજરાતમાં જે એજન્સીએ એક્ઝિટ પોલ કર્યો છે તે એક્ઝિટ પોલને ડિટેલમાં વાંચવા માટે અમારી વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો. અને આ જે બી એક્ઝિટ પોલ આવ્યા છે, આ જે બી સટ્ટા બજારના આંકડા આવ્યા છે, આ કોઈ મારા ઘરના નથી. એટલે કોઈ એવી કમેન્ટ ન કરતા કે આ પાર્ટીના છે કે આ પાર્ટીના છે. આ જે બી છે પૂરા ભારતમાં ચાલી રહ્યું છે એ ડેટા છે જે મેં કલેક્ટ કરી તમારી સામે રજૂ કર્યા છે. તો આના વિશે તમારું શું કહેવું છે? અને જે બી સટ્ટા બજાર ચાલી રહ્યો છે, 7 થી 8 લાખ કરોડના સટ્ટા છે આ ચૂંટણીમાં છે એ રમાઈ રહ્યા છે. સટ્ટા બજાર હોય કે એક્ઝિટ પોલ હોય કે જે બી ઇલેક્શન ચાલી રહ્યું છે જેની આપણે ચર્ચા કરી છે, એ દરેક વાત પર તમારું શું કહેવું છે? શું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી રહી છે? શું આવી ભૂંડી રીતે કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધન હારી રહ્યું છે એક્ઝિટ પોલ પ્રમાણે? કે પછી સટ્ટા બજારમાં જે બી આંકડા આવ્યા છે કે ઇન્ડિયા ગઠબંધન હોય કે એનડીએ હોય, બંનેમાંથી કોઈને સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. હા, ભારતીય જનતા પાર્ટી થોડીક વીક પડી રહી છે, પરંતુ સત્તા એની આવી રહી છે એવું પત્રકારો, રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. પરંતુ આ વખતે વિપક્ષ હોય કે ઇન્ડિયા ગઠબંધન હોય કે કોંગ્રેસ હોય એ થોડી મજબૂત થઈ રહી છે. મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય કે પછી બિહાર હોય, જ્યાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. અને રાજસ્થાનમાં પણ 25માંથી 25 બેઠક ભારતીય જનતા પાર્ટીને આવી રહી નથી. અને ગુજરાતમાં પણ એકાદી સીટ જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ મજબૂત થઈ રહી છે. પરંતુ આ એક્ઝિટ પોલમાં વન સાઇડ ચાલી રહ્યું છે. 400 પાર કરાવી દીધી છે, 370 પાર કરાવી દીધી છે. તો આ જે બી એક્ઝિટ પોલ આવ્યા છે અને સટ્ટા બજારના આંકડા આવ્યા છે તેના પર તમારું શું કહેવું છે? અને તમારા કહેવા પ્રમાણે કોની સત્તા આવી રહી છે? તો તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. આ પૂરા વિડીયોમાંથી કે મારી ચેનલમાંથી તમને થોડું બી જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે અમને મદદ કરી શકો છો. કોઈ પૈસા દેવાના નથી, બસ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, અમારો વિડીયો લાઇક કરશો, તમે સરસ મજાની કમેન્ટ કરશો, તમારા વિચારો રજૂ કરશો, જેનાથી અમને પ્રોત્સાહન મળે છે. એ જ તમારી મદદ અમારે જોઈએ છે. તો થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.